જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર મિત્રો। આજે રવિવાર છે, મસ્ત મજાની જો સવાર થઈ ગઈ છે। જો તમને બતાવું મિત્રો, મસ્ત મજાની સવાર થઈ છે। અહીંયા જો લીલિયાની સવાર કંઈક આવી છે। મસ્ત મજાનું વાતાવરણ છે, વાદળા થયા છે। તમે જો અત્યારે વાગ્યા છે સવારના 7 છે ને। પક્ષીઓ કલરવ કરે છે। ને આ બાજુ જો બાએ નીચે લીમડો ફૂટ્યો તો એ બધો કાપી નાખ્યો છે। જો બહાર જાય છે, હવે બહાર ફેંકવા ગાય નાખવા। કેવો સરસ લીમડો છે જો, અને ફળિયું સરસ મજાનું વાળીને સરસ દાદા આ બાજુ બેઠા છે। મારા દાદાને છે ને ફળિયામાં રસ કે તજ ન જોઈ, પણ ફળિયા નાના હોય રે એવું ન હોય જગ્યા, તો શું કરું? હે મૂળિયા હોટા કાઢ્યા। આજે છે 12 જુલાઈ, એટલે આજે સ્વાધ્યાય પરિવાર બધા બહુ બધા વૃક્ષો વાવશે, તો થોડોક અગાઉ કાઢી નાખ્યો બાપુજી, કોકને આપી દેશું। જો મસ્ત મજાના એના એ પાંદડે સોટી જાય, ઊંડોથી વાવી દે ને તો સરસ મજાના મોટા 2 લીમડાના રોપ છે। મસ્ત વાતાવરણ છે જો। સુગ્રીબેને એનું કામ ચાલુ કરી દીધું છે, માળો બનાવવાનું। જો બેઠી અંદર ચોરોય છો લે, કેવી મજા આવે પક્ષીને જોવાની। આવું વાતાવરણ છે આજે રવિવારની સવારનું જો મોટા લીલિયામાં। બાપુજી જો એ સરસ મજાના બેહી ગયા છે વાહરવા। જો અમારે અત્યારે વાગ્યા છે સવારના 9, અને અમારા મોટા લીલિયામાં તમે જો બધા નવરા થઈને અહીંયા શેરીમાં જો અમારે મીટિંગ જામી ગઈ છે। હે કેમ છો મંજુબેન? હે ફાઈન ફાઈન, સારું હે તમને મળ્યા પછી બધા લીલિયામાં લીલા લેર છે, લીલિયા જેવી કઈ મજા નથી। લે હાય યોગિતા। હાય રેખાબેન, કેમ છો? બસ મજામાં, તમને કેમ છે? હાલો હવે જાય છે અમે વાડીએ ચાઈસ લઈને, કપાસિયા સોપા તો ઈ હાલે હું મળીશ। ઓલો બેન નો નંબર હે મમ્મી? આ યોગિતા છે ને, એ આ બેન ની છોકરાની વહુ છે લાગે। જો અમારા આ હજી નાના એવા લાગે। જો અમારા સંયુક્ત ફેમિલી માં રહે છે અત્યારે। કા હા, કેટલા જણાના પરિવાર છે? 10 જણા છીએ અમે, બધાય મોટા। હે તું જ નાની? હું જ નાની છું। હે મજા આવે છે ફેમિલી માં? હા, બહુ મજા આવે છે। કઈ થાય નહીં ત્યાં સુધી મજા ન આવે, એવી મજા એને તો કે જાવું ગમતું નથી, એક ટકે પિયર નથી લેવા સાથે। હા એટલે ના ના જાતું તારે જઈએ ઘરે હવે બસે બનાવશું। આને નાસ્તો બાકી, આડે હજી નાસ્તો કર્યો અમારે બધાને પછી ગયો। પટેલ ને વેલા હારું। અમારા લીલિયામાં ઘરે ઘરે નર્મદાનું પાણી આવશે હવે મીઠું। જય ગઈ માતા। જો આ અમારું ઘર છે, અને આ અમારા પાડોશીનું ઘર છે। ચાલો હું તમને બતાવું। જો આ મારું પાડોશીનું ઘર છે ને, એને સરસ મજાનું જો અહીંયા ગાર્ડન બનાવ્યું છે। જો
હાય ગુડ મોર્નિંગ. તાર મમ્મી ઘરે છે? ત્યાંથી બોલાય તો. જો કેવા મસ્ત મજાના વૃક્ષો વાવ્યા છે. અંદર જાઓ પેલા બતાવી દઉં. જો સરસ મજાના ગુલાબ ને અહીંયા પંખા ને ચકલીના માળા. ભાઈ અમારા હિસકે છે. અને આ શું બનાવ્યું? પર્વત કેમના શો માટે. જો છે ને ઓછી જગ્યામાં નાનું એવું ગાર્ડન બનાવ્યું છે ને. જો મસ્ત બનાવી નાખ્યું. હો કોણ મહેનત કરે? પપ્પા કે તું હાસું બોલજે હો દિલથી. સરસ મજાનું ગાર્ડન બનાવ્યું છે. અહીંયા જો બેસવા માટે છે ને મસ્ત મજા આવે એવું. આ એમનું ઘર છે. સારું નહીં કરતા તો હે. મસ્ત મજાનો પવન આવે છે ભાઈ. કાઠિયાવાડ એટલે કાઠિયાવાડ હો. ફળિયામાં ખાટલે બેઠીશું. પક્ષીઓ કલરવ કરે છે. તમે પણ અવાજ સાંભળી રહ્યા છો. જો કેવો મસ્ત માળો બનાવે સુગરી. જો બે બાજુથી અને હલાણ હો. બે દરવાજા જુઓ છે ને. કેવી કળા છે. જો આ જોવાની બહુ મજા આવે. મન ખુશ થઈ જાય. જો આ નાળિયેરીનું પાન છે ને એમાંથી તેરું તવણા તોડે અને પછી માળો બનાવે. જો એ મજા આવે જોવાની. આખો દિવસ પસાર થઈ જાય મસ્ત. રાણી બેન છે ને એનું રમાડવા આવી છે. કારણ કે અમારે અત્યારે વહી જવાનું સાંભળેલી. અને અહીંયા છે ને એની નાની છે ને ગાય રાખે છે ને. એટલે અમે અહીંયા જ્યારે આવીએ ને ત્યારે ગાયનું દૂધ અમે અહીંથી લઈ જઈએ. સાનુ જો અરે વાહ. એટલે કીધું ટાટા શું છે એ જોતું છે. એના ભાવ વધી જશે બહુ. મન થયું છે હવે. સમજો તું અમે દાદા દાદા ને બા ને પછી ગમશે ને. બેન વૈયા જા એટલે ભાણી બેન વૈયા જા એટલે ભૂમિ પછી ફોન કરજે હો. હારે છે આશી ભૂલતી નહીં હો. જો રોવા હોતન મેડા આમજો. તો અહીંયા શનિ રવિ રોકાણા હતા. હવે અમારા દાદા જાય છે. મને બહુ બધું કામ કરી દીધું હો દાદાએ. ફળિયાનું ઝાડવાનું શું રહી ગયું? તો હું પાછા અમે શનિ રવિ આવશું ને ત્યારે અમને બોલાવશું. બા એ કે થોડું ખડ રહી ગયું કે પાછા શનિ રવિ આવશે ત્યારે બોલાવી લેવું તમને. હાલો આવજો. કહું છું હું મૂકી જાવ અહીંયા રોડ સુધી. આવજો મજા આવી અહીંયા હે. સારું હાલો દાદા. રોવા કેમ મળ્યા? જો રોવે જો આવજો બા આવજો. એ બાપુજી ગયા અને બહુ તડકો હતો ને સામો તડકો આવે ને એટલે અમે ઘડીક રોકાણા હતા. ગાડીઓને બેયને નવરાવી. બે ગાડી સાફ કરી અને મસ્ત હવે ઠંડો પોર થયો છે એટલે હવે અમે નીકળીએ. કા સાહેબ? તો વિડીયો સારો લાગ્યો હોય. આ ઘરેલું દિવસ લીલિયાના ગામડાના વિડીયો તમને કેવા લાગ્યા તે કમેન્ટમાં જણાવજો. હવે અમે જઈએ છીએ લીલિયાથી અમરેલી. આવજો. જય માતાજી.